હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. આશા છે બધા મજામાં હશો. કેનેડા તરફથી ફરી એક વખત સારા સમાચાર તમારા લોકો માટે આવ્યા છે, કારણ કે કેનેડાની જે આ બે મોટી અપડેટ છે, આની અંદર એક અપડેટ જે છે એ પીઆરને લઈને, પીઆરનું જે લોકો ફોકસ કરી રહ્યા છે એમના માટે બેનિફિટ છે, અને જે બાળકો પીઆર થાય છે અથવા તો પીઆર લઈને ગયા હોય છે, ત્યાં આગળ પીઆર પછી સિટીઝનશીપ મળતી હોય છે, એમના પેરેન્ટ્સ અને ગ્રાન્ડ પેરેન્ટ્સ જે પીજીપીને રિગાર્ડિંગ ઘણા ક્વેશ્ચન્સ, કારણ કે અમે જે માહિતી શેર કરતા હોય એમાં ઘણા પેરેન્ટ્સ અમને પૂછતા હોય છે કે સર આનો ડ્રો ક્યારે રિલીઝ થશે, તો એની બી અપડેટ ફાઇનલી કેનેડા આઈઆરસીસી તરફથી આવી ગઈ છે. બંને ડિટેલ હું તમને ડિટેલની અંદર શેર કરું. તમે વિડીયો જો લાસ્ટ સુધી જોશો તો તમને ખાસ સમજાઈ જશે. એ પહેલાં તમે કંઈ અમને કહેવા માગો છો, એ ક્વેશ્ચન છે, કોમેન્ટ કરતા રહેજો અને આપણી બીજી ચેનલને સપોર્ટ કરતા રહેજો @HM વિઝા કાઉન્સેલિંગ પ્લીઝ. હવે મેઇન ટોપિક પર જો આપણે આગળ જઈએ તો કેનેડા આઈઆરસીસી તરફથી એક ન્યૂ અનાઉન્સમેન્ટ અથવા જે ન્યૂ માહિતી આવી રહી છે એ મુજબ પેરેન્ટ્સવાળા માટે, પેરેન્ટ્સ અને ગ્રાન્ડ પેરેન્ટ્સને ફાઇનલી સિલેક્શનો હવે ચાલુ થશે. કોઈ પર્ટિક્યુલર ડેટ હજી હમણાં નથી આપી, બટ હા એવું કહી શકાય કે નેક્સ્ટ સમયની અંદર એ લોકો ઓલરેડી પેરેન્ટ્સના સિલેક્શનો કરવા જઈ રહ્યા છે, કારણ કે આ એક સ્પોન્સરશિપ ફાઇલ હોય છે. જેમના બી બાળકો કેનેડામાં પિટિશન ફાઇલ કરેલી હોય છે, તો જેમના બી બાળકો કેનેડાની અંદર સિટીઝન પીઆર હોય, એમના મા બાપને જ્યારે બોલાવતા હોય છે સ્પોન્સરશિપ વિઝા માટે, ત્યારે એક લકી ડ્રો સિસ્ટમ દ્વારા આમને સિલેક્ટ કરવામાં આવશે. આ એક ન્યૂ અનાઉન્સમેન્ટમાં અથવા ન્યૂ માહિતીમાં એક આવું છું. અને આમાં બી ન્યૂ એપ્લિકેશન્સ એમણે એક પ્રીવિયસ થોડા ટાઈમ પહેલાં જે આઈઆરસીસીનું એક અનાઉન્સમેન્ટ આવ્યું હતું, એમણે કહ્યું હતું કે ન્યૂ એપ્લિકેશન્સ હમણાં નથી લઈ રહ્યા, એટલે આમાં જે સિલેક્શનો આવશે એ હવે 2020ના ઇન્ટેકમાં જેમણે બી ફાઇલો મૂકી હશે ત્યાંથી લઈને જ્યાં સુધી ઓપન હતું ત્યાં સુધી એ બધાના ચાન્સીસ આવશે. એટલે ઘણા પેરેન્ટ્સના અમને બી કોમેન્ટ આવતી હોય છે, ત્યારે એ લોકો બી પૂછતા હોય છે કે સર આની કોઈ અપડેટ. તો ફાઇનલી આ તમારા લોકો માટે એક સારી અપડેટ આવી છે. આની બાદ આપણે જો જોઈએ તો એક પીઆરવાળા માટે અપડેટ કહું કે પીઆરની અંદર કેનેડા પીઆરના જે છે લેટેસ્ટ સિલેક્શનો ફરી એક વખત થયા છે, અને એ બહુ સારા સિલેક્શનો કહી શકાય. હવે એનું કેમ સારા કહી શકાય એ ઓબ્ઝર્વેશન આપણે જોઈએ તો કે જો પીઆરની આપણે વાત કરીએ તો જે કેનેડા પીઆરે લેટેસ્ટ ડ્રો સિલેક્શનો મોકલ્યા છે, હેશટેગ નંબર 339નો ડ્રો જે છે એ રિલીઝ કર્યો છે, જેની અંદર 4,500 લોકોને પીઆર માટે ઇન્વિટેશન્સ રિલીઝ કરવામાં આવ્યા છે. આની અંદર સૌથી સારી વાત 410નો કટ ઓફ સ્કોર. લગભગ હું તમને કદાચ મારી ચેનલ પર તમે વિડીયો જોશો 6 મહિના પહેલાંથી કહી રહ્યો છું કે ધીરે ધીરે ફ્રેન્કોફોન કોમ્યુનિટીની પ્રાયોરિટી વધશે. જાણીએ અમે બી છે કે જે ફ્રેન્ચ લેંગ્વેજ આખી એક ડિફરન્ટ લેંગ્વેજ છે. ઘણા પેરેન્ટ્સ બી અમને કહેતા હોય બાળકો માટે ટફ છે, પરંતુ તમે આનો એક બેનિફિટ સમજો. 466નું સિલેક્શન હતું, ત્યારબાદ 428 પર આવ્યું, અને અત્યારે 410, લગભગ છેલ્લા 3 કે 4 મહિનાની અંદર આખો જે ડાઉન આવ્યો છે. એનો મતલબ કે નવી ફાઇલો અત્યારે નથી મળી રહી. તમારા માટે ગોલ્ડન ચાન્સ છે. માનો કે એક એક્ઝામ્પલ કહું, કદાચ અત્યારે સારી ફાઇલો કે જેમાં 777 બેન્ડ હશે, ડોક્ટરેટ લેવલનું એજ્યુકેશન હશે, 5 વર્ષના એક્સપિરિયન્સો હશે, અને કદાચ હું તો કહું 510ના સ્કોર પર બી ઊભા હશે. આવી ફાઇલો વેઇટ કરતી રહી ગઈ, અને જે લોકોએ ઓનલી ખાલી ફ્રેન્ચના પોઈન્ટ ક્લેમ કર્યા છે એ લોકોને આની અંદર બેનિફિટ્સ મળી ગયો. 410નો સ્કોર છે. તો તમે વિચાર કરો કે કદાચ તમે જો એક નોર્મલ તમારી ફાઇલ છે, જે કદાચ ઘણી બધી ફાઇલો, અત્યારે હું તમને કહું ઘણી પેન્ડિંગ ફાઇલના લિસ્ટ બી હું ડિક્લેર કરતો હોઉં છું તમારી સાથે, કે જે સીઆરએસ સ્કોર 400થી લઈને 500 વચ્ચેની ફાઇલો જે વેઇટ કરતી હોય, આની અંદરથી ખાલી 20% તમે જે લોકો છો, 20% લોકો જો એવું વિચારે કે ખાલી ફ્રેન્ચના પોઈન્ટ ક્લેમ કરે, તો 410 જેવા સીઆરએસ પોઈન્ટ ઉપર સિલેક્શનો થાય ને, ત્યારે તમારા બધાના ચાન્સીસ જે છે એ ખૂબ જ હાઈ થઈ જાય. એક છે A1 A2 લેવલ ઘણું ઇઝી છે, B1 B2 થોડું ટફ લાગશે, C1 C2 ઘણું એનાથી. પણ તમે વસ્તુ કેવી છે કે આઈએલટીએસની જ્યારે ફર્સ્ટ ટાઈમ વાત સાંભળી હતી ને, ત્યારે તમે આટલા જ તે એવું થતું હતું કે આઈએલટીએસ ક્લિયર કરવાની છે, પરંતુ અત્યારે તમે ત્યાં બી છો, ક્લિયર બી કરી, બધી કરી, પ્લસ માસ્ટર બેચલર સુધીનું એજ્યુકેશન બી તમે પૂરું કર્યું જ છે ઓલરેડી. તો તમારા માટે એક વસ્તુ એવી છે કે શીખવાનું ચાલુ કરશો તો એટલું ટફ નહીં લાગે. જ્યાં સુધી એનાથી ડરશો અથવા એનાથી દૂર ભાગશો ને, ત્યાં સુધી આ ટફ લાગી શકે. આની પહેલાં બી જ્યારે આપણે પીએનપીનું બી જોયું, તો પીએનપીમાં બી એક વસ્તુ જોઈ હતી કે નંબર ઓફ ઇન્વિટેશન વધ્યા, સીઆરએસ ડાઉન આવ્યો. આજ સાથે જો હું તમને ફ્રેન્ચની વાત કરું તો ફ્રેન્ચમાં બી સેમ વસ્તુ થઈ કે નંબર ઓફ, ચલો ભાઈ 6,500માંથી 4,500 એટલે કે 2,000 ઘટ્યા, પરંતુ એનો મતલબ એવો થયો કે કટ ઓફ સ્કોર 428થી 410 આવ્યો. તો એનો મતલબ એવો છે કે અત્યારે જે ટાઈમ છે કે જ્યાં આગળ આઈઆરસીસી પાસે, એનો મતલબ એવો છે કે ફ્રેન્કોફોન કોમ્યુનિટી એટલે કે ફ્રેન્ચ એડ કરેલી ફાઇલો ઓછી છે, કારણ કે કન્ટિન્યુઅસલી ડ્રોના જે સિલેક્શન નીચે લાવવા પડે છે એમણે. પરંતુ એ બી એક વસ્તુ આની અંદર ઓબ્ઝર્વેશન દેખાઈ રહ્યું છે કે કેનેડા ફોકસ બી ફ્રેન્કોફોન ઉપર કરી રહ્યું છે. તો પછી તમે જે કેનેડા જેને ફોકસ કરી રહ્યું છે એના ઉપર આગળ કેમ નથી વધતા? વધવું જોઈએ. આ એક મારો ઓપિનિયન છે. કદાચ તમને આની અંદર કંઈ કહેવા માગો છો, એડ કરવા માગો છો, જરૂરથી કોમેન્ટ કરજો. આ એક મેં મારો ઓપિનિયન શેર કર્યો છે. અને જો આજની માહિતી અમારી એક સારી લાગી હોય
તો લાઇક કરી દેજો, મેક્સિમમ લોકો સુધી સ્પ્રેડ કરવાનું ના ભૂલતા, બિકોઝ સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. ઓલવેઝ આપણે એજ્યુકેશનને સપોર્ટ કરતા રહેવું જોઈએ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.